મહાભારતના 3 સંસ્કરણો. હવે સંસ્કરણો એટલે શું? સાદી ભાષામાં સમજાવો. સંસ્કરણો એટલે શું? સંસ્કરણો એટલે શું? માઇકની જરૂર નથી ને? સંસ્કરણો એટલે શું કહો, સાદી ભાષામાં કહો. નથી ખબર? ધીમે ધીમે આપણે નથી ઘણી વાર કહેતા કે આ સંસ્કાર નહીં, એ સંસ્કરણ જ કહેવાય. સંસ્કરણ વિધિ પણ હોય છે. ધીમે ધીમે તમારામાં વિકાસ થતો જાય એ સંસ્કરણ કોઈ પણ વસ્તુમાં. તો મહાભારત છે એ આપણને 3 તબક્કામાં પ્રાપ્ત થયું. એ જુદી જુદી રીતે 3 રીતે મળ્યું. છેક છેલ્લે મહાભારતનું સ્વરૂપ આવ્યું. અને કઈ રીતે? તો એના 3 રચયિતા બતાવ્યા: વ્યાસ, વૈશંપાયન અને સૌતી. વ્યાસ, વૈશંપાયન અને સૌતી. સમજાવું છું. પ્રથમ સંસ્કરણ છે મહાભારતનું. પ્રથમ એ જય નામે ઓળખાયું. જય. અને એમાં વ્યાસ મુનિએ, વ્યાસ મહર્ષિ વ્યાસ, એમણે જુદા જુદા શ્લોક ગાઈ અને શ્લોક પોતાના શિષ્યોને સમજાવ્યા. આ જે કાવ્ય આપણને પ્રાપ્ત થયું એ જય કાવ્ય પ્રાપ્ત થયું. હવે જય કાવ્ય પછી જોઈએ તો ધીમે ધીમે કોઈ કાવ્ય આપણે વાંચતા હોઈએ કે લખતા હોઈએ તેમાં 2-3 લીટી ઉમેરાતી જ જાય, બોલતા હોઈએ તોય. વ્યાસના શિષ્યો હતા, શિષ્યો શીખતા હતા જય કાવ્ય. એમાંથી જે શિષ્યો હતા એમાં વૈશંપાયને જન્મે જય નામનો રાજા હતો, એના સર્પસત્ર યજ્ઞમાં આ કથા વિસ્તારી, આ કાવ્યને વિસ્તાર કર્યો વૈશંપાયને. અને એમાં જુદા જુદા આખ્યાનો ઉમેર્યા અને તે પ્રાપ્ત થયું એ ભારત. બીજું આવ્યું એ ભારત કાવ્ય. અને ત્યાર પછી વ્યાસે આપ્યું જય, વૈશંપાયને આપ્યું ભારત અને સૌતી. એટલે જય ભારત આગળ વધતું ગયું અને પછી બીજા બધા સૌતી એટલે ગાનારા, સમજાવનારા, કથાકારો, બધા શિષ્યો, બધા એ બધાએ ધીમે ધીમે મહાભારતમાં અમુક શ્લોકો, પ્રક્ષેપો પણ આવે છે કે આ શ્લોક મહાભારતનો નથી પણ ગાતા ગાતા ચોપાઈ ઉમેરી દીધી હોય, તો એ બધું ઉમેરાતું ગયું. અને એ બધું ઉમેરાતું ગયું એ બધું મહાભારતમાં આવ્યું. મહાભારતમાં એકંદરે 1 લાખ જેટલા શ્લોકો છે. એટલે ધીમે 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 શરૂઆત થઈ હતી 24,000 શ્લોકથી. ધીમે ધીમે વધતું ગયું. જય, ભારત, મહાભારત કાવ્ય. વ્યાસ, વૈશંપાયન, સૌતી. એ રીતે ધીમે ધીમે એના સંસ્કરણો પ્રાપ્ત થતા ગયા અને અંતે મહાભારત પ્રાપ્ત થયું. સૌતીના કારણે એવું થયું કે કેટલીક વાર મૂળ ગ્રંથમાં ન હોય એવા શ્લોકો પણ આવી ગયા. કારણ કે ગાતા હોય ત્યારે એની અંદર દોહા અને ચોપાઈ પણ આવી ગઈ કે જેથી જે સમાજ સુધી પહોંચી શકે. દરેકે કોઈ કથા ગવાતી હોય તો કથામાં એ કૃષ્ણનું ભજન ગાય તો એ મૂળ કથામાં નથી પણ લોકોને લોકપ્રિય બનાવવા માટે ભજન ગાય. એટલે એ પછી ઉમેરાઈ જાય અંદર. એવું એને એ જે ઉમેરાઈ જાય એને શું કહેવાય? પ્રક્ષેપ. એને શું કહેવાય? પ્રક્ષેપ. બરાબર? ખ્યાલ આવી ગયું? 3 સંસ્કરણો જનરલ ક્વેશ્ચન તરીકે પૂછાય જ. મહાભારતના 3 સંસ્કરણો.